વિસાવદરમાં મામલતદાર તેમજ ટીડીઓ ઓફિસે માલધારી દ્વારા પોતાની માંગને લઈને પોતાના પશુધન સાથે આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ વિસાવદરના સરકારી અધિકારીઓ માલધારીઓના પ્રશ્નને લઈ ગૌચર છૂટું કરાવવા માટે કોઈ પણ જાતની આગળની કાર્યવાહી નહીં કરતા ગઈકાલે આંદોલનના બીજા દિવસે કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવા, કરશન વડોદરિયા સહિતની કોંગ્રેસની ટીમે માલધારીઓની મુલાકાત લઈ તેઓના પ્રશ્ન સાંભળીને સરકારમાં રજૂઆત કરશે તેવું જણાવ્યું છે। આ તકે કોંગ્રેસના હીરાભાઈ જોટવાએ ભાજપ સરકાર દ્વારા ઉદ્યોગોને ગૌચર જમીનની લાહણી કરી છે તેવું જણાવ્યું હતું। આજરોજ જૂનાગઢ પાર્લામેન્ટના વિસાવદર મુકામે વિસાવદર શહેર અને તાલુકાના આભાર વિધિ માટે હું આવેલો ત્યારે ધ્યાનમાં આવ્યું કે માલધારીઓનો ગાયોના પ્રશ્ને કંઈક આંદોલન ચાલે છે। એમને સમજવા માટે અને જાણવા માટે, એમના દુઃખમાં ભાગ લેવા માટે અને યથાયોગ્ય જે પણ યોગ્ય રીતે એમને મદદ થાય એમના માટેની આજે શુભેચ્છા મુલાકાત લીધી। ખેડૂતોની વાત, માલધારીની વાત સાંભળી। જે ગૌચર છે કે જે કોઈના કબજાની નથી કે કોઈને મિલકત નથી, એવી ગૌચરના લીધે એમની પીડા છે। આ પીડા સાંભળતા તંત્ર યા તો સરકાર એમના માટે હરગીજ ધ્યાન નથી આપતું। જ્યારે સરકાર છે એ ઉદ્યોગોને ગૌચર આપી દે। સરકાર હાલમાં જ તાજેતરમાં જ વેરાવળમાં સિદ્ધિ સિમેન્ટને 2 મોટા ગૌચરના નંબરો કંપનીને આપી દે। ગાયોની વાત કરનારા ગાયો ભૂખી મરે, ગાયોની બેહાલ હોય ત્યારે ગુજરાત આખાની જે સ્થિતિ છે એ સ્થિતિ સુધાર લાવવા માટે માલધારીઓ જે આંદોલન કરી રહ્યા છે તે માલધારીઓ પાસેથી વિગત મેળવી અને તંત્રએ યોગ્ય કાર્યવાહી કરે અને સરકાર આ બાબતમાં જાગૃત થાય એવી આ તકે અપીલ કરું છું। અને ગાયો માટે અને માલધારીઓ માટે સરકાર થોડી પણ એની વાત સાંભળે અને મદદ કરે એવી અહીંથી વિનંતી કરું છું। આ સાથે આંદોલનના ત્રીજા દિવસે 20 માલધારીઓ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રજૂઆત સાંભળવાના બદલે ચાલુ વરસાદમાં પોતાના પશુધન સાથે 2 દિવસથી સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પોતાનું આંદોલન ચલાવતા હતા, ત્યારે વહીવટી તંત્ર દ્વારા 20 માલધારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરતા વિસાવદર પોલીસ દ્વારા તમામ 20 માલધારીઓની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી અને માલધારીઓના પશુધનને ગૌશાળામાં મોકલી આપ્યું હતું। મારું નામ હરેશ મુંધવા, કાલસારી ગામ મારું। હવે 2008થી અમે શરૂઆત કરી છે, બરોબર, ગૌચર ખુલ્લું કરાવવાની, અને ત્યારથી અમે લડત આપી છે, પણ એનો કાંઈ નિરાકરણ કાંઈ આવતું નથી, નિર્ણય એનો કાંઈ। અને અત્યારે અમે કાલના સવારના ઢોર અહીંયા પૂર્યા છે, અમે ભૂખાન તરસ્યા છે એમનામાં। અહીંયા કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી, કોઈ જવાબ આપતા નથી, કોઈ રાજકારણીયા કોઈ આવતા, ભાજપ કે કોંગ્રેસ કોઈ। અને અત્યારે 20 જણાને અંદર કરી દીધા છે, બરોબર છે। એટલે કોઈ આમાં મદદ આવો તમે અને અમારી મદદ કરો તમે। આ ગાયો અત્યારે ભૂખ્યું છે બધું, અત્યારે જોવો તમે ગાયોનો વિડીયો લ્યો। એટલે હવે આનું કાંઈ બીજું કંઈ થાય એમ નથી। હવે એવું કહે છે કે આ ગાયોને બધીને પાંજરાપુરમાં જવા દેવાની છે, બરોબર છે। અને 20 જણાને અંદર કરી દીધા છે અને ગા દીઠ 300 રૂપિયા દંડ લેવાનો છે। તો અમે શું કઈ ગુનો કર્યો છે? કંઈ 300 રૂપિયા હોય તો અહીંયા થોડા આવી, ઘીરે બાંધી ગાયો ન ખવડાવી। હા, દરરોજના 300 રૂપિયા ગા દીઠ, તો અહીંયા આવવાનું કામ શું અમારે?